Hello everyone, welcome to DCAN channel. Today we will discuss about SEM 6 TYBSc જેનું યુનિટ નંબર 2A ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2A આલ્કેલોઇડ્સ જેની શરૂઆત કાલે કરી દીધી આપણે બરાબર, જેમાં કાલે કોનિનનું બંધારણ પુરવાર કર્યું હતું. તો આજે ડિસ્કસ કરવાનું છે કોનિનનું સંશ્લેષણ, એટલે કે કોનિનની સિન્થેસિસ કરવાની છે. તો કોનિનની સિન્થેસિસની વાત આવે તો ટોટલ બે પ્રકારે સિન્થેસિસ થાય છે. તો બે પ્રકારે સિન્થેસિસ થાય છે. એમાં પહેલો પ્રકાર છે કોનિનનું લેન્ડબર્ગ સંશ્લેષણ. કયું સંશ્લેષણ? લેન્ડબર્ગ સંશ્લેષણ. તો લેન્ડબર્ગ સંશ્લેષણની વાત આવે એટલે કે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે કોનિનની બનાવટ આવે. જનરલી કોનિનનું સ્ટ્રક્ચર આ રીતનું છે. આપણે સિન્થેસાઇઝ કરવાનું છે કોનિન. પેપેરિડીન રિંગ હશે અને અહીંયા લાગ્યું હશે CH2 CH2 એન્ડ CH3. આ રીતનું સ્ટ્રક્ચર પુરવાર કરવાનું છે. તો પહેલામાં પહેલું લેન્ડબર્ગ સિન્થેસિસની વાત આવે તો સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે પિરિડીન ભાઈની રિએક્શન કરવામાં આવે. પિરિડીનની રિએક્શન મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે. પિરિડીનની રિએક્શન પિરિડીનની રિએક્શન મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે. મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો આ વખતે થશે શું? ડાયરેક્ટલી ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ મળશે. કેમ કે આ જે છે તો અહીંયા હાઇડ્રોજન તો દેખાતો નથી બરાબર. તો થશે કેવું? મિથાઇલ આયોડાઇડ CH3 એન્ડ I આ બોન્ડ બ્રેક થાય. બંને ઇલેક્ટ્રોન આયોડીન મેળવે માઇનસ, બંને ઇલેક્ટ્રોન આયોડીન મેળવે માઇનસ, બંને ઇલેક્ટ્રોન આયોડીન મેળવે એટલે કે માઇનસ ચાર્જ, અને CH3 પર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ બરાબર. તો અહીંયા થશે કેવું કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, પિરિડીનમાં રહેલા નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 કોને આપશે? આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ CH3 ને આપશે અને બંધ બનાવશે. તો નાઇટ્રોજન પર ચાર્જ કયો આવશે? પ્લસ ચાર્જ. કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. અને પ્લસ ચાર્જ ધરાવતા નાઇટ્રોજન સાથે માઇનસ ચાર્જ ધરાવતો આયોડીન I માઇનસ અટેચ થશે બરાબર. તો આ પિરિડીનનો ક્વાટર્નરી સોલ્ટ મળશે. હવે થશે શું કે આ ભાઈને 300 ડિગ્રી તાપમાને 300 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે. કેટલા ડિગ્રી ટેમ્પરેચર? 300 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે, હીટ આપવામાં આવે. તો આ સોલ્ટનું વિઘટન થાય અને મિથાઇલ નું માઇગ્રેશન થશે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થશે. તો કઈ રીતનું સ્થાનાંતર થાય છે તે જુઓ. એકદમ સિમ્પલ છે. તો થશે કે અહીંયા જો સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ મેં પહેલા લખું. એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર એટલે કે આ રીતનું હશે. નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ બરાબર. બોન્ડ તો એવા ને એવા લખીશ. અહીંયા કોણ હતું? CH3 અને I માઇનસ. આ રીતનું છે. હવે થશે કે હીટ આપવામાં આવે તો બંધ તૂટશે. નાઇટ્રોજન અને મિથાઇલ CH3 ગ્રુપ એન્ડ નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ આ બ્રેક થાય. બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે. નાઇટ્રોજન મેળવે તો નાઇટ્રોજન પર કયો ચાર્જ? માઇનસ, અને CH3 પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. કયો ચાર્જ આવશે? પ્લસ. તો અહીંયા નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન જેવો મેળવે એટલે કે પ્લસ માઇનસ શું થશે? અહીં આગળ ન્યુટ્રલ થઈ જશે. એટલે કે આ ભાઈ પર આ પિરિડીન રિંગમાં આ નાઇટ્રોજન પર ચાર્જ જે હશે, ચાર્જ રિમૂવ થશે. ચાર્જ રિમૂવ જેવા થાય એટલે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ ના રહે. બંને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે આ ડોટ એઝ ઇટ ઇઝ જેવા આવશે
એ જ સમયે આયોડિન સાથેનો આ આયોનિક બોન્ડ જે બન્યો તો પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ વાળો તે પણ બોન્ડ તૂટી જશે એટલે કે I માઇનસ એક I માઇનસ અહીંયા છૂટું પડે કોણ છૂટું પડે I માઇનસ હવે આ બાજુના કાર્બન પર અહીંયા હાઇડ્રોજન છે હોય જ બરાબર તો I સાઈડ પર લખ્યું છે એટલા માટે મેં રબ કરી દઉં છું બરાબર તો એ હાઇડ્રોજન દેખાય છે અહીંયા તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન નું બોન્ડિંગ બ્રેક થાય આ કાર્બન હાઇડ્રોજન નું બોન્ડિંગ બ્રેક થાય તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો મેળવે એટલે કે કાર્બન પર કયો ચાર્જ અહીંયા આવશે માઇનસ ચાર્જ તો માઇનસ ચાર્જ જોડે માઇનસ ચાર્જ તો હાઇડ્રોજન પર પ્લસ તો H પ્લસ I માઇનસ HI રિમૂવ થશે આ સ્ટેપમાં હાઇડ્રો આયોડિક એસિડ એટલે કે HI રિમૂવ થશે H પ્લસ એન્ડ I માઇનસ રિમૂવ થયા અને આ માઇનસ ચાર્જ જોડે અહીંયા લાગશે કોણ CH3 બરાબર તો સ્ટ્રક્ચર કેવું થશે 2 મિથાઇલ પિરિડીન મળશે આપણને આ જે સ્ટ્રક્ચર મળ્યું તે કેવું મળ્યું નામ થશે 2 મિથાઇલ પિરિડીન બરાબર છે તો લખી દઉં મેં નામ માઇનસ ચાર્જ બી જશે કેમ કે માઇનસ ચાર્જ એટલે કે બંને ઇલેક્ટ્રોન આ કાર્બને જ આપ્યા હશે CH3 ને અને બંધ બનાવ્યો અને સ્ટ્રક્ચર જે મળ્યું તે કયું મળ્યું 2 મિથાઇલ પિરિડીન શું મળશે 2 મિથાઇલ પિરિડીન હવે 2 મિથાઇલ પિરિડીન જેની રિએક્શન ZnCl2 ઝિંક ક્લોરાઇડ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં 250 ડિગ્રી ટેમ્પરેચરે 250 ડિગ્રી ટેમ્પરેચરે આલ્ડીહાઇડ કોના જોડે કરવામાં આવે આલ્ડીહાઇડ્સ એટલે કે CH3CHO એસિડ આલ્ડીહાઇડ સાથે કરવામાં આવે તો થશે એવું કે અહીંયાથી કાર્બન જોડે રહેલા એટલે કે આ સ્ટ્રક્ચરમાં જે છે તેના બે હાઇડ્રોજન જશે કઈ રીતના જશે તે જુઓ વેઇટ એક સેકન્ડ નીચે કયા સુધી દેખાય છે મેં જોઈ લો બરાબર છે તો થશે કેવું બોન્ડ બ્રેક થશે એટલે કે અહીંયા આ જે સ્ટ્રક્ચર છે મેં એઝ ઇટ ઇઝ પહેલા લખી દઉં બરાબર છે અપ સાઈડ થોડું લખું છું સ્પેસ રહે ને એટલા માટે અહીંયા છે નાઇટ્રોજન રિંગમાં ડબલ બોન્ડ તો એઝ ઇટ ઇઝ અહીંયા છે હાઇડ્રોજન છે 1 2 અને 3 હાઇડ્રોજન છે અને આ સાઈડે આપણી જોડે કમ્પાઉન્ડ કયું છે C ડબલ બોન્ડ એટલે કે આલ્ડીહાઇડ છે તો C ડબલ બોન્ડ O અને અહીંયા H અને CHO લખી શકું બરાબર તો થશે કેવું આ બોન્ડ બ્રેક થશે કાર્બન હાઇડ્રોજન નો બોન્ડ બ્રેક થાય કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે કેમ કે વિદ્યુત ઋણતા વધારે મેળવે તો માઇનસ ચાર્જ તો હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ અને બીજો બોન્ડ બ્રેક થાય તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ એટલે કે 2H પ્લસ છૂટા પડશે કેટલા 2H પ્લસ અને અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય તો કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજન તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો મેળવે તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ તો કાર્બન પર પ્લસ બીજો બોન્ડ બ્રેક થાય તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ કાર્બન પર પ્લસ તો O-2 અને 2H પ્લસ એટલે રિમૂવ થશે અહીંયા પાણીનો અણુ દૂર થશે કોનો અણુ પાણીનો 2H પ્લસ અને O-2 એટલે કે માઇનસ H2O H2O રિમૂવ થશે તો મેં રબ કરી દઉં કોને ઓક્સિજન ને રબ કરું એન્ડ 2H પ્લસ થયા હવે બે માઇનસ ચાર્જ વાળા એ માઇનસ ચાર્જ છે ને બે પ્લસ ચાર્જ એ વચ્ચે શું બનશે ડબલ બોન્ડ ફોર્મેશન થશે કારણ કે એક માઇનસ ચાર્જ થાય એક બોન્ડ બને એટલે કે પહેલો બોન્ડ બનાવું તો આ બે ચાર્જ રિમૂવ થાય અહીંયા શું લખ્યું મેં CHO નહીં લખ્યું C ડબલ બોન્ડ હતું ને તો અહીંયા થશે CH3 થશે સોરી અહીંયા આવશે CH3 બરાબર
આમ થશે તો અહીંયા બનશે બોન્ડ ફોર્મેશન થશે એટલે કે આ ડબલ બોન્ડ ફોર્મેશન થશે કેટલા ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3 આ રિમૂવ થશે બરાબર રિમૂવ થઈ ગયો H2 હવે ફાઇનલ સ્ટેપમાં શું કરવાનું રિડક્શન શું કરવાનું છે રિડક્શન થોડો એરો મોટું કરું છું બરાબર છે રિડક્શન કરવા માટે સોડિયમ અને C2H સોડિયમ એન્ડ ઇથેનોલ એટલે કે C2H5OH ની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો રિડક્શન કરીએ તો એડિશન કોનું થશે હાઇડ્રોજનનું એડિશન થશે એટલે કે આ બધા ડબલ બોન્ડ રિમૂવ થશે અને એની જગ્યાએ આવી જશે હાઇડ્રોજન બરાબર તો આ પિરિડીન છે પિરિડીનમાંથી બધા 1 2 3 બોન્ડ રિમૂવ થશે અને ત્યાં આગળ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા બી હાઇડ્રોજન અહીંયા બી હાઇડ્રોજન બધી જગ્યાએ હાઇડ્રોજન આવી જશે અને CH આ બોન્ડ રિમૂવ થશે એટલે કે એક હાઇડ્રોજન વધી જશે એટલે કે CH2 આ બોન્ડ રિમૂવ થશે એટલે કે એક હાઇડ્રોજન ત્યાં પણ વધશે એટલે કે CH2 એન્ડ CH3 આ મળ્યું આપણને શું મળ્યું કોનિન તો આ પહેલી સિન્થેસિસ હતી કોનિનની કઈ લેન્ડબર્ગ સંશ્લેષણ પહેલું સંશ્લેષણ આ જે છે તે કયું સંશ્લેષણ છે લેન્ડબર્ગ સંશ્લેષણ તો કોનિનની સિન્થેસિસ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આ ક્વેશ્ચન વારે વારે પેપરોમાં જોવા મળે છે ફર્સ્ટ સ્ટેપમાં પિરિડીન લેવાનું પિરિડીનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તે વખતે આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળશે ક્વાર્ટરનરી અમોનિયમ સોલ્ટ મળશે બરાબર પિરિડીનનો ક્વાર્ટરનરી અમોનિયમ સોલ્ટ મળશે જ્યારે 300 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે હીટ કરવામાં આવે તો થશે કેવું આ મિથાઇલનું વિસ્થાપન થઈ ને અહીંયા જશે બરાબર અને આયોડિન જશે રિમૂવ થશે કેમ કે આ બોન્ડ છે બંને ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન મેળવે માઇનસ ન્યુટ્રલ થશે એટલે કે આયોડિનનું વિસ્થાપન થઈ જશે અને કાર્બન પર પ્લસ CH3 પર પ્લસ તો CH3 એટેક કરશે ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા તો અહીંયાથી હાઇડ્રોજન દૂર જશે અને HI રિમૂવ થશે બરાબર એના પછીનું સ્ટેપ CH3 લાગ્યો તો અહીંયા કર્યું ઝિંક ક્લોરાઇડની હાજરીમાં ઉદ્દીપક તરીકે યુઝ કર્યો 250 ડિગ્રી ટેમ્પરેચરે CH3CHO એટલે કે એસિટાલ્ડીહાઇડ લીધો તો એમાંથી શું થશે અહીંયાથી ડબલ બોન્ડ O ધરાવતો ડબલ બોન્ડ O એટલે કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું O ડબલ બોન્ડ O ધરાવતો ઓક્સિજન રિમૂવ થશે અને બે હાઇડ્રોજન આ CH3 માંથી રિમૂવ થશે એટલે કે H2O રિમૂવ થયા અને ફોર્મેશન થશે ડબલ બોન્ડનું હવે રિડક્શન કરવામાં આવે સોડિયમ C2H5OH વડે રિડક્શન થશે તો જેટલા ડબલ બોન્ડ જશે એટલી જગ્યાએ હાઇડ્રોજન લાગશે એટલે કે અહીંયા બી હાઇડ્રોજન લાગશે અહીંયા બધી જગ્યાએ જ્યાં ડબલ બોન્ડ રિમૂવ થયો ત્યાં હાઇડ્રોજન લાગશે બરાબર તો બધી જગ્યાએ હાઇડ્રોજન લાગે અને આપણી રિંગ તૈયાર થઈ જાય પેપેરેડિન રિંગ બરાબર અને બાજુમાં ચેન છે 3C3H7 ની ચેન સીધી ચેન છે એટલે કે સ્ટ્રક્ચર જે બન્યું તે કયું બન્યું કોરિનનું સ્ટ્રક્ચર બન્યું બરાબર છે એકદમ સિમ્પલ વસ્તુ છે બરાબર હવે સેકન્ડ વન છે બીજી સિન્થેસિસ છે આપણા જોડે કોનિનની સિન્થેસિસમાં બીજી સિન્થેસિસ છે જેમાં બીજું સંશ્લેષણ છે આપણા જોડે બર્ગમેન સંશ્લેષણ કયું બર્ગમેન સંશ્લેષણ તો બર્ગમેન સંશ્લેષણમાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણા ભાઈઓએ 2 મિથાઇલ પિરિડીન જ લીધું છે શું લીધું 2 મિથાઇલ પિરિડીન આથી જ લીધું છે તો આ સ્ટાર્ટિંગ મટીરીયલ ના લેવું હોય તો પિરિડીન થી લઈને જ બી શરૂ કરી શકાય બરાબર શું લઈ શકાય પિરિડીન લઈને તો વાંધો નહીં આપણે 2 મિથાઇલ પિરિડીન લઈને આપણે સાબિત કરીશું બરાબર છે પહેલું હતું લેન્ડરબર્ગનું સંશ્લેષણ હવે બીજું સંશ્લેષણ છે બર્ગમેન સંશ્લેષણ કયું છે બર્ગમેન તો સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે 2 મિથાઇલ પિરિડીન લીધું છે પણ કહી પણ શકે પિરિડીન લઈને કે તો બે સ્ટેપ લખી દેવાના જે રીતે આ લેન્ડરબર્ગમાં આપણે બે સ્ટેપ લખ્યા એ રીતના આપણાથી લખી શકાય બરાબર છે તો આપણે બીજી સિન્થેસિસ જોઈએ હા ભૂસી કાઢો કયું સંશ્લેષણ જોવાનું છે બીજું કે વેટ રબ કરી દઉં છું બર્ગમેન સંશ્લેષણ
પહેલા સ્ટેપમાં 2 મિથાઇલ પિરિડીન સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે લેવામાં આવે છે અને એની રિએક્શન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ફિનાઇલ લિથિયમ સાથે કરાવવામાં આવે. કોના સાથે? ફિનાઇલ લિથિયમ. તો ફિનાઇલ લિથિયમ સાથે જ્યારે પણ રિએક્શન થાય ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, તો મેટલ પર ઓલવેઝ પ્લસ ચાર્જ આવે, એ તો ખબર જ છે, મેં લખીશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો સેકન્ડ બીજું સંશ્લેષણ જે છે તે કયું છે? બર્ગમેન સંશ્લેષણ. કયું? બર્ગમેન સંશ્લેષણ. તો બર્ગમેન સંશ્લેષણની વાત આવે તો પહેલું સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણા ભાઈઓએ લીધું છે બર્ગમેન સિન્થેસિસમાં 2 મિથાઇલ પિરિડીન. કોણે લીધું છે? 2 મિથાઇલ પિરિડીન. તો 2 મિથાઇલ પિરિડીનની રિએક્શન ફિનાઇલ લિથિયમ સાથે કરવામાં આવે. કોના સાથે? ફિનાઇલ લિથિયમ. તો ઓલવેઝ આના પર આંશિક ધન વીજભાર હોય અને આના પર આંશિક ઋણ વીજભાર. તો બોન્ડિંગ બ્રેક થાય એટલે કે લિથિયમ પર પ્લસ ચાર્જ અને ફિનાઇલ પર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. બરાબર, માઇનસ ચાર્જ આવે. તો જુઓ થશે શું આમાં? આપણા જો 2 મિથાઇલ પિરિડીન હતું, શું હતું? અહીંયા કોણ હતું? CH3. બાકીના બોન્ડ એઝ ઇટ ઇઝ રાખો. આ રીતનું હતું. તો થશે કે આ ભાઈ જે છે તેમાં ફિનાઇલ લિથિયમનું બોન્ડિંગ બ્રેક થાય તો થશે કેવું? ફિનાઇલ પર માઇનસ ચાર્જ અને લિથિયમ પર પ્લસ ચાર્જ. તો અહીંયા CH3 છે તો મેં જુદી રીતના લખી શકું CH2 એન્ડ અહીંયા લખી શકું H. તો બોન્ડિંગ બ્રેક થાય, વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બન. બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ અને અહીંયા H+. તો H+ ફિનાઇલ માઇનસ જોડે અટેચ થાય એટલે કે ફિનાઇલ રિમૂવ થાય, PH ફિનાઇલ રિંગ એક રિમૂવ થઈ જશે. બરાબર. અને અહીંયા CH2 માઇનસ જોડે કોણ જોડાશે? લિથિયમ પ્લસ. બરાબર, જોડાશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં એકદમ સિમ્પલ સ્ટેપ છે. આ ભાઈની રિએક્શન કરાવવાની છે ઇથાઇલ બ્રોમાઇડ. કોના સાથે? ઇથાઇલ બ્રોમાઇડ. તો કરાવીએ રિએક્શન C2H5 ઇથાઇલ બ્રોમાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે તો એકદમ સિમ્પલી રિએક્શન થશે. કેવી રીતે? જો મેં સ્ટ્રક્ચર લખું છું. આ આપણી જોડે સ્ટ્રક્ચર છે કોનું? આગળનું જેવું છે એ રીતનું લખી દઉં. CH2 એન્ડ Li આવું છે. CH2 Li આવું બોન્ડિંગ છે. આ ચાર્જ રિમૂવ કરી દેવા તો કરી દેવાના. બુકમાર્ક કરેલા છે તો કરી દેવાના. તો આ રીતનું બોન્ડિંગ છે. બાકીની અહીંયા રિંગ છે આ રીતની. તો થશે એમ કે આ ચાર્જ રિમૂવ કરી દેજો. બરાબર છે. તો થશે કેવું? અહીંયા બોન્ડિંગ બ્રેક થાય. કયું? આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે એટલે કે C2H5 બીજા જે બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો માઇનસ અને C2H5 પર પ્લસ ચાર્જ. તો અહીંયા કેવું થશે? CH2 Li નો બોન્ડ બ્રેક થાય. આ બોન્ડ તો બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? બંને ઇલેક્ટ્રોન મેળવશે કાર્બન. કેમ કે અલ્કલી ધાતુ પર ઓલવેઝ પોઝિટિવ પોર્શન રહે એટલે કે બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ અને લિથિયમ પર પોઝિટિવ ચાર્જ. તો Li પ્લસ એન્ડ Br માઇનસ એટલે કે Li લિથિયમ બ્રોમાઇડ રિમૂવ થશે અને આ માઇનસ ચાર્જ જો લાગશે કોણ? C2H5 એટલે કે CH2 એન્ડ CH3 અટેચ થાય આ રીતનું અને આ માઇનસ ચાર્જ રિમૂવ કરો કેમ કે અટેચ થઈ ગયા.
હવે થશે શું આગળ બાકી શું રહ્યું આપણા જોડે આ રિંગમાં રહેલા ડબલ બોન્ડ રિમૂવ કરવા તો જ્યારે પણ ડબલ બોન્ડ રિમૂવ કરવાના હોય તો સેમ ટુ સેમ રિએક્શન પહેલા કરાવી હતી એ રીતની કઈ રિએક્શન કરવાની છે સોડિયમ અને C2H5 ઇથેનોલ ની હાજરીમાં સોડિયમ એન્ડ ઇથેનોલ ની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે રિડક્શન પ્રક્રિયા થાય તો આ ડબલ બોન્ડ રિમૂવ થઈ જાય અને જેટલા ડબલ બોન્ડ રિમૂવ થયા એટલી જગ્યાએ લાગશે કોણ હાઇડ્રોજન તો અહીંયા બોન્ડ રિમૂવ થયો એટલે કે અહીંયા બી હાઇડ્રોજન અહીંયા પણ હાઇડ્રોજન લાગશે બધી જગ્યાએ હાઇડ્રોજન લાગશે આ બોન્ડ રિમૂવ કર્યો અહીંયા હાઇડ્રોજન જેટલા બોન્ડ રિમૂવ થશે એટલે બધી જગ્યાએ હાઇડ્રોજન લાગશે અને બાકી રહેશે CH2 એન્ડ અહીંયા આવશે CH3 તો આ જે સ્ટ્રક્ચર થશે તે કયું સ્ટ્રક્ચર થશે કોનિન તો આ સેકન્ડ સિન્થેસિસ હતી બર્ગમેન સંશ્લેષણ કોનિનનું બર્ગમેન સંશ્લેષણ બરાબર છે તો એકદમ ઈઝી છે અને આ ક્વેશ્ચન વારે પેપરોમાં જોવા મળે છે તો એકદમ સરસ રીતે પ્રિપેર કરો બરાબર છે કોનિનનું સંશ્લેષણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કોનિનમાં રહેલી ઉપશૃંખલા નક્કી કરવા માટેનું હોફમેન વિચ્છેદક અવક્રમણ જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો બરાબર છે આ આલ્કેલોઇડ્સ ઇમ્પોર્ટન્ટ છે એકદમ મસ્ત કન્સેપ્ટ છે બરાબર તો કન્ટિન્યુ લેક્ચર જોતા રહેજો અને આગળના આપણો ટર્મ સિમ્બોલ એન્ડ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ટર્મ સિમ્બોલ અને એનો પાર્ટ 2 જે બીજો પાર્ટ છે તે બધા લેક્ચર આપણા પ્લેલિસ્ટમાં સિક્વન્સમાં છે તો એ ચેક કરીને પરફેક્ટ પ્રિપેર કરો બરાબર છે અને ત્યાં સુધી પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ કરી લેજો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કોનિનનું હોફમેન વિચ્છેદક અવક્રમણ સાથે શૃંખલા નક્કી કરવા માટેનું હોફમેન વિચ્છેદક અવક્રમણ બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા